परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચનસાર જ્ઞેય તત્વધિકાર આવાથી પ્રોફેસર સામાન્ય ઋષિ દેવનું ખૂબ કહ્યું. એ ષટદેવનો સમુદાય તે લોક છે. એમાં જીવ અત્યંત જ્ઞાન શક્તિથી તેને જાણે છે. સદૈવ સર્વલોક એને અત્યંત જ્ઞાન શક્તિ દ્વારા આત્મા જાણે છે. એ શક્તિ આત્મામાં છે. તેથી જીવ સિવાય બાકીના દ્રવ્યો જ્ઞેય છે. જીવ સિવાય બીજા બધા જણાવવા લાયક જ્ઞેય છે અને જીવ જ્ઞાન તેમ જ્ઞેય છે. જીવ જ્ઞાન પણ છે અને જ્ઞેય પણ છે. બીજા પદાર્થો એટલા જ્ઞેય છે. જીવ સિવાય નહીં. જીવ પ્રતિ જ્ઞાન પણ છે. જ્ઞેયને જાણે એવી શક્તિવાળું છે અને પોતે પણ જ્ઞેય છે. તે જીવને વસ્તુના સ્વરૂપ હોવાથી કદી નાશ પામતું નથી એવું નિશ્ચય જીવત્વ સદાય છે. ચૈતન પ્રાણથી ભાવ સ્વભાવથી શુદ્ધ ચૈતન આનંદને જ્ઞાન સ્વભાવથી સદાય નિશ્ચય તેનું જીવન છે. સદા એક રૂપેનું જીવન એ છે. સ્વતઃ સિદ્ધ પરમ ચૈતન સ્વભાવ નિશ્ચય પ્રાણ જીવથી સંસ્કૃતમાં છે.
પોતે આત્મા તો પોતાના જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ એવા સ્વભાવથી તે જીવી રહ્યું છે, ટકી રહ્યું છે. તે નિશ્ચય જીવનનું કારણ સ્વાભાવિક એવી અનંત જ્ઞાન શક્તિ છે. એ જ્ઞાનને લીધું એમ જીવવું, ટકી રહેવું, જીવવું જીવતર એનું કારણ સ્વાભાવિક અનંત જ્ઞાન શક્તિ. જેનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ, એ કારણે એનું જીવન છે. આવું નિશ્ચય જીવને સદાય હોવા છતાં દ્રઢ સ્વભાવે તો આવું જીવન એનું ઉનાદી છે એમ કે છે. પર્યાયમાં ફેર પડ્યો. ચૈતન ભાવ પ્રાણ એનું મૂળ કારણ અનંત ચૈતન શક્તિ, ચૈતનનું તત્વ, ચૈતનનો સ્વભાવ, એના જીવને જીવવાનું ટકવાનું કારણ એ છે. દ્રવ્યથી નહીં એવું હોવા છતાં સંસાર દશામાં પોતે પૂતગલના સંબંધથી દૂષિત હોવાને લીધે પૂતગલનો સંગ કર્યો. ભગવાન અનંત ચૈતન શક્તિ સંપન્ન એવું નિજ સ્વરૂપ તત્વ એનું જીવનને ટકવું તો એ જ સ્વરૂપ છે. પણ અનાદિ સંસાર પૂતગલ દશામાં પર્યાયમાં સંગ કરવાથી દૂષિત છે. સંગ એવો આવે છે ને કૌશમાં, સંગ એવો આવે બંધ નથી થતો. એનાથી નહીં પણ સંગ કર્યો એનાથી. જ્ઞાન ને આનંદ પ્રાણ એનો સંગ છોડીને એને પૂતગલનો સંબંધ કર્યો. આમ જે સંબંધ હતો એ તોડીને, સંબંધ હતો તોડ્યો એ તો પર્યાયની અપેક્ષા એ વાત છે. તોડ્યો છે એ અનાદિ છે અને સંબંધ છે જીવતનો એ પણ અનાદિ છે. દ્રવ સ્વભાવે અનાદિના પર્યાયથી અનાદિ છે. એ પર્યાયમાં જીવન કહેવાય. વસ્તુ તો છે દ્રવ દ્રષ્ટિએ તો ત્રિકાળ ન્યાયિક સ્વભાવથી જ એનું જીવતર ટકી રહ્યું છે. કોઈ કર્મને કોઈ કારણને એ કારણે નથી. ત્યાં સહજ સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ એ તો એનો સ્વભાવ છે, સત્વ છે. જીવના સત્વનું એ સત્વ છે. એ સત્વથી તે જીવી રહ્યો છે. વસ્તુ દ્રષ્ટિએ પણ એ દ્રષ્ટિનો અભાવથી અનાદિથી પૂતગલના સંગમાં આવતા દૂષિત થયો છે.
હું એ દૂષિત કર્યો છે એમ નથી, છે ઉદ્યોગના સંબંધથી દૂષિત હોવાને લીધે. હા, ચાર પ્રાણોથી સંયુક્ત છે. ટૂંકા કયા ને 4, 10ના 4 કયા? 5 ઇન્દ્રિયના પ્રાણ, 1 મનોવચન કાયા બોલ, 2 શ્વાસના વિશે, 4 કીધા. 4 ના પછી 10 થયા. ચાર પ્રાણોથી સંયુક્ત છે અને તેથી તેને વ્યવહાર જીવત્વ પણ છે. પ્રાણ ઉદ્ગલના સંબંધથી ઉત્પન્ન થયેલો દોષ, એવા પ્રાણ પણ એને છે. વ્યવહાર જીવત્વ તે વ્યવહાર જીવત્વના કારણરૂપ વ્યવહારનું ટપું જે પ્રાણનું, એના કારણે જે 4 પ્રાણ, એનાથી સંયુક્તપણું, સહિતપણું, તેનાથી જીવને ભિન્ન કરવા યોગ છે. આ તાત્પર્ય છે. કર્મના સંબંધથી પ્રાપ્ત થયેલા 4 ભાવ, અશુદ્ધ ભાવ, જડ છે એ જડ કે છે, જડના સંગે તો અશુદ્ધ ભાવ ઉત્પન્ન થયો છે. એ જળના પ્રાણોને પણ ભિન્ન કરવા, એટલે કે જળના પ્રાણની સાથે અશુદ્ધ જે ભાવ પ્રાણ છે, એ જળના પ્રાણથી ભિન્ન થતા અશુદ્ધ ભાવ પ્રાણથી પણ ભિન્ન થાય છે. સમજાણું કાંઈ? આવું મારે આ પ્રવચનનો સાર, આ ધર્મ આમ થાય એમ કે છે. કર્મના ઉદ્ગલના સંગે દૂષિત થયેલો 4 પ્રાણથી એક ઇન્દ્રિય બહુ ખુલાસો કર્યા. બહુ સુંદર ચૈતન્ય પંડિત દરેકમાં અતિન્દ્રિય જ્ઞાન, અનંત સુખ સ્વભાવ આત્માનું વિલક્ષણ ઇન્દ્રિય પ્રાણ. જોયું? ઇન્દ્રિય પ્રાણ કોને કહેવા? કે અતિન્દ્રિય અનંત સુખ સ્વભાવ આત્માનો, અતિન્દ્રિય અનંત સુખ સ્વભાવ આત્માનો વિલક્ષણ ઇન્દ્રિય પ્રાણ સંસ્કૃતમાં છે. જયસન આચાર્યની ટીકામાં દરેકને એનાથી વિલક્ષણ ઇન્દ્રિય પ્રાણ, એવા ઇન્દ્રિય પ્રાણને ભગવાનના આત્માના પ્રાણથી ભિન્ન કરવા લાયક છે. હવે પ્રાણો ક્યાં છે તે કહે છે. 46 કહીશું. ઇન્દ્રિય પાણો તથા બળ પાણો તથા આવું પાણો, આણ પાણ પાણો જીવાણ હોતી પાણાથી. ઇન્દ્રિય પ્રાણ તથા વળી બળ પ્રાણ, આયુ પ્રાણ ને વળી પ્રાણ શ્વાસોશ્વાસ, એ સૌ જીવ કેરા પ્રાણ છે. ટીકા સ્પર્શન, રસના, ગ્રાણ, ચક્ષુ, સુખ, એ 5 ઇન્દ્રિય પ્રાણ છે. 4 માંથી ઇન્દ્રિય પ્રાણના 5 પ્રકાર કર્યા. કાય, વચન ને મન એ 3 બળ પ્રાણ છે. મનોવાક કાય વ્યાપાર રહિત આ પરમાત્મા દ્રવ્યા 20 સદૃશો બળ પ્રાણ.
મન વચન ને કાયાના વેપાર રહિત પરમાત્મા દ્રવ્ય ભગવાન પરમ સ્વરૂપ એનાથી વિસદૃશ વિપરીત એ બળ પ્રાણ છે. ભવધારણનું નિમિત્ત મનુષ્યાદિ પર્યાયની સ્થિતિનું નિમિત્ત. ભવધારણ એટલે મનુષ્યની કરીએ એ આયુ પ્રાણ છે. અનાદિ અનંત સ્વભાવ પરમાત્મા પદાર્થ વિપરીત આયુની વ્યાખ્યા કરી છે. અનાદિ અનંત પરમાત્મા પદાર્થ વિનાયક ભાવ ટિકાવ સ્વભાવ ભાવ એનાથી વિપરીત સાદી અંત આયુ પ્રાણ છે. અનાદિ અનંત છે અને આયુષ પ્રાણ તો શરૂઆત અને અંત વાળા છે. સમજામાં કાંઈ અનાદિ અનંત સ્વભાવ અથવા જ્ઞાન દર્શન આનંદનો પરમાત્મા સ્વભાવ પરમ સ્વભાવ ભાવ એ તો અનાદિ અનંત છે. અને આ આયુ પ્રાણ તે સાદી શાંત છે. આયુષ તો સાદી સાધન છે. અંદાજીનું આયુષ કોઈને હોય નહીં. આયુષ્ય શરૂ થાય છે અંત આવે, શરૂ થાય અંત આવે. અનાદિનું કઈ આયુષ હોય નહીં. નિયમ સારનું નથી લીધું. અનાદિથી બંધાયેલું કર્મ અનંત કર્મ લીધું, અનાદિનું લીધું છે. એ છે તો આદિ અને અંત, પણ પ્રવાહ રૂપે અનાદિ કર્મથી બંધાયેલું છે. અનાદિ આવે છે એમ આમાં એવું નથી. આમાં તો અનાદિ, આમાં તો આયુષ્યની શરૂઆત થાય પૂરું થાય, સરળ પૂરું થાય. એમાંય નવા કર્મ બંધાય જૂના ટોળે છતાં અનાદિના પ્રવાહ તરીકે અનાદિનું કર્મ છે એમ લીધું છે. અહીં તો આયુષનું શરૂઆત થાય છે અને પૂરી થાય છે. દેહની સ્થિતિનું વાત છે ને, આત્માની સ્થિતિ તો અનાદિ અનંત છે. ભવધારણનું કારણ આયુ પ્રાણ. નીચે તથા ઊંચે જવું શ્વાસ, જેનું સ્વરૂપ એવો વાયુ પ્રાણ છે. શ્વાસોશ્વાસ પ્રાણ છે. એનો અર્થ કર્યો છે. ઉશ્વાસ નિશ્વાસ જનિત ખેદ રહિત. શ્વાસ ખેદ છે. ખેદ રહિત શુદ્ધાત્મ તત્વ પ્રતિપક્ષભૂત. એવું જે શુદ્ધ આત્મ તત્વ ખેદ રહિત સ્વભાવ, શ્વાસની ક્રિયા રહિત, એવું જે પરમાત્મ તત્વ શુદ્ધાત્મ તત્વ એનાથી પ્રતિપક્ષભૂત અનપ્રાણ શ્વાસ. બકરીને 4 કૂચા ચૂંટતા હતા. શ્વાસ હતો હજી. મકાન થાય, મકાન છે કસરત વાળા મકાન, જ્યાં 4 કૂચા. એ પ્રાણ જળના
સાજ થઈ ગયો છે પછી થોડું કટકા ખાતા હા ભગવાન તો અમારી અનંત ચૈતન ભાવ પરમાત્મા ભાવ પ્રાણ સ્વરૂપ છે. એનો આશ્રય ને એનું દૃષ્ટિ કરે તો ભાવ અશુદ્ધ ભાવ પ્રાણ છે તો પૂતગલ પ્રાણ છે એનો નાશ થાય. જાણું કાંઈ પ્રાણવાન આત્મા અનંત જ્ઞાન આદિ પ્રાણવાન છે આત્મા. આનંદ જ્ઞાન દર્શન આનંદ આદિ પ્રાણવાન છે. હા હા એ પ્રાણવાનના જીવનને દ્રષ્ટિમાં લેતા આજ આ પ્રાણ શ્વાસ આદિ એનો અભાવ થાય છે. સમજાણું કાંઈ એવો વાયુ છે 146 થઈ. શુદ્ધ નયન જીવાત ભિન્ના ભાવિત્વા એમાં સંસ્કૃતમાં છે. શુદ્ધ નયથી જીવથી તે પ્રાણ ભિન્ન છે તેમ ભાવના કરવી. હા સંસ્કૃતમાં છે. ઓલામાં આવી ગયું અર્થમાં ટીકામાં આવ્યું 45 ટીકામાં આવ્યું વિભક્ત કરવા યોગ છે એ તો ટીકામાં આવ્યું છે. અમરચંદ્રાચાર્ય ટીકામાં છેલ્લો શબ્દ છે ને જાણીને કરવું શું આમાં એમ કે આ પ્રાણ આ છે ઇન્દ્રિયો મન વચન કાયા બહુ શ્વાસ આયુષ્ય છે એને ચૈતન્ય ભાવ આનંદ પરમાત્મા પ્રાણ પરમ સ્વરૂપ પ્રાણ એની દ્રષ્ટિ કરીએ ને એનો આને છોડવા એ માટે એમ કે બતાવાય છે. પ્રાણ રાખવા માટે બતાવતા નથી ત્યાં. સમજાવું કાંઈ પણ આમ નવા નવા થાય રહે છે ને આજા કરે છે. હા હા મરીને ક્યાં જાય પાછું જો એ બિચારી બકરી 4 કૂતરા ખાતા હતા જીવતી જીવતું થોડું મોટી હતી હવે કોઈ માણસ નહીં હોય ગમે એ મરીને પાછા ક્યાં પશુ જોવામાં જાય એને બિચારા લીધું તો આ જીવનમાં ખેદ સહિત જીવન બધા છે. એવા જીવનનું સ્વભાવના ભાન દ્વારા સ્વભાવના અસ્તિત્વની આ છે તે છે આ છે તે નહીં. આનંદ આનંદ ને આનંદ શાંતિ ચારિત્ર સ્વભાવ કહો કે વિતરાગ સ્વભાવ કહો શાંત સ્વભાવ કહો ટિકાવ આનંદ સ્વભાવ ને જ્ઞાન સ્વભાવ એનો એક રૂપ એવો આત્મા તેને આશ્રય લઈ અને ભાવ શુદ્ધ ભાવ પ્રાણ છે ભાવ જુદા કરે. વેદ જ્ઞાન કરવું એમ કે છે બતાવવાનો આશય એટલો છે એને રાખવા એમ બતાવ્યા કે આ તો એનું અશુદ્ધ શુદ્ધ પ્રાણ છે પૂતગલના સંગમાં શુદ્ધ પ્રાણ પૂતગલ છે તો જળના છે
અને પૂતગલની જ વાત મુખ્યતા કરી છે. એને છોડવા એટલે પછી એને અસુર ભાવ પ્રાણ જે છે એ પણ છૂટી જાય છે. 146. હવે વ્યુત્પત્તિથી પ્રાણોને જીવત્વનું હેતુ પણ જીવને વ્યુત્પત્તિથી જીવે જીવશે ને જીવશે એમ જીવે છે. તેમનું પૂતગલિકપણું સૂત્ર દ્વારા કહે છે. પ્રાણો જીવત્વના હેતુ છે એમ વ્યુત્પત્તિ દર્શાવે છે અને પ્રાણો પૂતગલિક છે એમ કહે છે. બે વાત છે. પાણી ચૌરિંગ જીવદી જીવી સદી જોઈ જીવીનો પૂર્ણ. આ તો ભાવ વ્યવહારથી જીવશે એને પણ ભવિષ્ય પણ જીવશે એમ સિદ્ધ કરી છે. પાણી ચૌરી જીવી સદી જોઈ જીવીનો પૂર્ણ સો જીવો પ્રાણા પૂર્ણ પૂર્ણ દવી નિપન્ના. જે ચાર પ્રાણે જીવતો પૂર્વ જીવ છે જીવશે. ચાર પ્રાણે પણ જીવશે વ્યવહાર જીવ એમાં જીવો છે ને અનાદિ અનંત એવા જીવ છે કે ચાર પ્રાણે જીવશે જ ભવિષ્યમાં. નિગોદમાં પીડા અનંતા જીવન ત્રસે થવાના. એવા જીવની વાત એની લીધી. જેમ નિશ્ચયથી વિકાલ ચૈતન પ્રાણથી જીવે એવું એનું જીવન એ પૂતગલના સંગે દૂષિત થયેલો પ્રાણ પૂતગલના પ્રાણથી જીવે જીવશે ને જીવે છે. જીવશે પાછું હજી તો એમ કે ભવિષ્યમાં પણ પૂતગલના સંગવાળો જીવ પૂતગલના જીવથી જીવશે જીવનથી. પૂતગલ કાઢી નાખે એની વાત પણ એનું આ સાંભળતો ખરો કે પેલો આવા જીવો છે. સમજાવું કાંઈ વ્યુત્પત્તિ પ્રમાણે પ્રાણ સામાનથી જીવે છે. વ્યુત્પત્તિ કરે જીવવું એટલે જીવે છે જીવશે ભવિષ્ય. પૂર્વે જીવતો હતો. પાંચ ઇન્દ્રિય મન વચન ને કાયા શ્વાસ ને આયુષ એનાથી એ પૂર્વે જીવ્યો વર્તમાન જીવે છે ભવિષ્યમાં જીવશે એમ પેલી વાત જણાવી છે. મોક્ષ જશે એની વાત પછી આ તો જીવવું વ્યુત્પત્તિથી સિદ્ધ કરવું છે ને. જીવે છે જીવો છે જીવશે. ચાર પ્રાણથી મલિન પ્રાણ પૂતગલ પ્રાણથી. કેટલાક તો પૂતગલ પ્રાણથી તોડી નાખી. એ વાત પછી અંદર પેટામાં રહી ગયું. આમ જીવતરનું વ્યવહાર જીવતર સિદ્ધ કરવું છે તો આ પ્રમાણે છે. સમજાણું કાંઈ? નિશ્ચય જીવતર જીવવું છે એવું સિદ્ધ કરવું છે. એકલા આનંદના પ્રાણ જ્ઞાન પ્રાણથી તિગાવ દ્રવ સ્વભાવથી જીવે છે. જીવ જીવ. હવે અહીંયા આ ભાવ
અશુદ્ધ ભાવ પ્રાણ અથવા પૂજ્યોના લેવાશે. જીવની વ્યુત્પત્તિ કરવી છે ને, તેથી કઈક તો જીવો તો પ્રાણથી જીવે છે, પ્રાણથી જીવશે, પ્રાણથી પૂજ્યોના સંત સમજાય. વ્યવહાર પ્રાણ વાળો જીવ છે, જીવન એની વ્યુત્પત્તિ કરી. એ રીતે પ્રાણ સામાન્ય અનાદિ સંતાન રૂપે અનાદિ પ્રવાહ રૂપે સંતાન દીકરો 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 દીકરી એમ સંતાન થાય છે. અને અનાદિ સંતાન રૂપે પ્રવર્તા હોવાને લીધે સંસાર દશામાં ત્રણેય કાળ ટકતા હોવાથી ઉદ્ગલના સંઘના સંબંધવાળા પ્રાણ જીવવું ત્રણેય કાળે છે કે સમજાવું કાંઈ यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.